પાટણ શહેરના વહેરાઈ ચકલાના આડમાઈ માતાના મંદિર પાસે રહેતા ગોપાલભાઈ જગમાલભાઈ પટણીની સર્વાનુમતે દેવી પૂજક પાર્લામેન્ટરી પંચના નાત પટેલ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ ખુશીના પ્રસંગે આજરોજ પાટણના રાધનપુરી વાસ ખાતે આવેલા ઝંડાવાડી માતાના મંદિરેથી એક ભવ્ય વિજયયાત્રા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ડીજેના તાલે ધામધૂમથી નીકળી હતી। નવનિયુક્ત પંચ પટેલ ગોપાલભાઈ પટણીએ ખુલ્લી જીપમાં સવાર થઈને શહેરના નાગરિકો અને સમાજના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ગોપાલભાઈની નિમણૂકથી ઉત્સાહમાં આવેલા દેવી પૂજક સમાજના યુવાનો અને અગ્રણીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રા શહેરના વિવિધ જાહેર માર્ગ પર થઈને વેરાઈ ચકલા સ્થિત આડમાઈ માતાના મંદિર ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી। આ પ્રસંગે નવનિયુક્ત પટેલને વધાવવા માટે પાટણ શહેર સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી પણ દેવી પૂજક સમાજના ભાઈ બહેનો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું। દેવી પૂજક પાર્લામેન્ટરી પંચના નાત પટેલ તરીકે સર્વાનુમતે વરાયેલા ગોપાલભાઈ પટણીએ આ તકે સમાજનો આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સમાજે તેમના પર જે વિશ્વાસ મૂકીને મહત્વની જવાબદારી સોંપી છે તે વિશ્વાસ પર તેઓ હંમેશા ખરા ઉતરશે અને સમાજના ઉત્કર્ષ તથા એકતા માટે સતત કાર્યરત રહેશે। પાર્લામેન્ટ પટેલમાંથી દેવી પૂજક સમાજે મને મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને પાર્લામેન્ટ પટેલની વર્દી કરી છે। હું મારા દેવી પૂજક ભાઈઓનો અને મારા સમાજનો બહુ આભાર માનું છું। પાટણના પાર્લામેન્ટથી મને વર્તણી કરવામાં મારી આવી છે। ચક્કાના મંદિરથી શોભાયાત્રા નીકળી હતી તે આડબેટા મંદિર સુધી પહોંચી તેના ઉત્સવમાં પાટણ પાર્લામેન્ટમાંથી ઉજવણી કરી ભાઈઓનો જમણવાર રાખેલ છે। ગોપાલભાઈ જગમાલભાઈ પાટણ ખાતે નાત પટેલ તરીકે વર્ણણી કરવામાં આવેલી છે સમાજ દ્વારા અને એની શોભાયાત્રા માતાજી ઝંડાવાડી જે માતાજીનું મંદિર છે રાધનપુર વાસથી ત્યાં આઠભાઈ માતાજીના મંદિર આવેલું છે અને ત્યાં આવીને યાત્રા પૂરી થયેલી છે અને ત્યાંથી પછી સૌ સમાજને અહીંયા ખાવા માટે જમણવાર માટે લાવેલા છીએ અને સમાજે અમારા પર ખૂબ મહત્વપૂર્ણ વિશ્વાસ રાખેલો છે અને અમે સદાય સમાજની સાથે રહેવું, સમાજ અમારી સાથે રહેશે અને ભવિષ્યમાં પણ સમાજની સેવા કરતા રહેશે કેમ કે સમાજે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તો અમારે સમાજ પટેલ બનાવ્યા એના બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર। અને હું ભરતભાઈ ધનજીભાઈ ગતરિયા કોંકરેજ ઓગડ તાલુકાના સમાજ પટેલ તરીકે મારી વર્ણણી કરેલી છે અને હું પણ ઓગડ કોંકરેજ તાલુકાની સમાજ તરીકે સેવા કરું છું અને સદાય સમાજનો આભારી રહીશ।